ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા આ એક ફરી નવા સેશન સાથે નવી માહિતી સાથે તમારી સાથે આવ્યો છું કે ભાઈ આપણે ત્યાં તો કે 1-10 પાસ ઉપર ભરતી હતી ગ્રુપ ડી રેલવેની. તો એ તો ભાઈ ભરતી થોડી ફસાણી છે, હજી ડેટનાની બધી મહામારી છે. પણ સામે તો કે 10 પાસ ઉપર એક બીજી ભરતી છે જેમાં તમે લોકોએ એપ્લાય કરેલું ને આ જ ભરતી તો કે એસએસસી એમટીએસ. તમને ખબર છે કે ભાઈ સેન્ટ્રલમાં આપણે તૈયારી કરતા હોય, સેન્ટ્રલ એક્ઝામની તૈયારી કરતા હોય તો આપણે ખબર છે કે આપણે યુપીએસસી છે તો કે યુપીએસસી બહુ હાઈ લેવલ થઈ જાય તો આપણે રેલવે ગ્રુપ ડી ઉપર ફોર્મ ભરીએ 10 પાસ ઉપર, અથવા આપણે એસએસસી એમટીએસમાં ભરીએ 10 પાસ ઉપર ભરતી લાગવામાં. તો પોસ્ટ શું હોય તો કે તમારી સ્વીપર પટ્ટાવાળા લેવલની પોસ્ટ તમને મળે. પણ એનું કારણ એ નથી કે ભાઈ પોસ્ટ છે નબળી છે, પોસ્ટ સારી છે. તમે એ ખાતામાં કોઈ પણ ખાતામાં પગ મૂકો છો ત્યાંથી તમે પ્રમોશન લઈને આગળ જઈ શકો. એક ત્યાંથી પગ મૂકવાનો રસ્તો છે, એક તમે સીધી ભરતી પાસ કરો જે મોટી ઊંચી પોસ્ટની. પણ એમટીએસ છે તો કે જે આ એસએસસીની એમટીએસ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, તો એમાં હવલદાર અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફની ભરતી હતી. જગ્યાઓ તો કે પહેલા જગ્યા ભરતી બહાર પડી ત્યાં ઓછી હતી, પછી જગ્યાઓ વધીને 8000 જેવી જગ્યાઓ હતી. આ ભરતી છે તો કે એસએસસીનું કેલેન્ડર એ પણ થોડું ડિલે થયું. તો આની પરીક્ષા છે તો કે અત્યારે તમે જો કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ છે એનું શિડ્યુલ જાહેર થઈ ગયું. તો આની પરીક્ષા છે એ પણ એના પછી ફિક્સ જ છે. તો આ એસએસસી એમટીએસમાં જેમાં તમે ફોર્મ ભરેલું છે એનું તો કે ભાઈ એની સંભવિત પરીક્ષા તારીખ કઈ છે, સાથે સાથે તો કે હવે આનું રિવિઝન આ સમયમાં મારે કઈ રીતના કરવું, મોક ટેસ્ટ મારે કઈ રીતના આપવી, તો એના માટે આ સેશન લઈને આવ્યો. સમજીએ તો કે ભાઈ આ એસએસસી તો કે સ્ટાફ સિલેક્શન કમિશન. સ્ટાફ સિલેક્શન કમિશનનું કામ શું છે તો કે ભાઈ યુપીએસસી પછી આપણું આ સ્ટાફ સિલેક્શન કમિશન જે છે એ સૌથી મોટું બોર્ડ છે. આ કેની ભરતી કરે તો કે ભાઈ કેન્દ્ર લેવલના જે મોટા ખાતાઓ જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એમાં ગ્રેડ બી ઓફિસરથી લઈ અને પટ્ટાવાળા સુધીની ભરતી છે એનું કામ, નીચે લેવલની પોસ્ટનું ભરતીનું કામ એસએસસી કરે. એમાં આ ભરતી આવે છે એસએસસી એમટીએસ. હવે આ એવી છે કે આની કુલ જગ્યાઓ 8021, જે પહેલા કે ઓછી હતી એ વધીને હવે 8000 જગ્યાઓ થઈ ગઈ. આમાં તો કે ભારત સરકારના વિવિધ જે વિભાગો મંત્રાલયો છે એમાં તમારું પોસ્ટિંગ થાય, અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટ આવી ગયા. હવે આમાં લાયકાત તો કે 10 પાસ ઉપર આ ફોર્મ ભરાણું હતું. હવે આની વાત કરીએ તો કે આમાં ઉંમર મર્યાદા આપણે ખબર છે કે 18 થી 25 વર્ષ અને હવલદાર માટે 18 થી 27 વર્ષ. સેલેરી બેઝ જો તો તમારો આ બેઝિક છે 18000. આમાં તમારું ડીએ ટીએ ડીએ એ બધું પ્લસ થતા તમારી સેલેરી છે અરાઉન્ડ 30000 જેવી અત્યારના પગાર પંચ પ્રમાણે છે. 8મો પગાર પંચ આવશે તો આપણો વધીને 40 ની આસપાસ જતી રહેશે. પ્રમોશન તો કે આમાંથી તમે લોઅર ડિવિઝન ક્લાર્ક બનો, જે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામ લેવાય ને એ એસએસસી જે સીએચએસએલ લઈ છે ને એ જ તમે અહીંથી પ્રમોટ થઈને બની શકો. એના પછી તો કે અપર ડિવિઝન ક્લાર્ક બનો અને સેક્શન ઓફિસર સુધી પણ તમે જઈ શકો. ડિપાર્ટમેન્ટ વાઇઝ તમે ક્લર્ક બનો, ક્લર્કથી પછી તમે ઓફિસર સુધી તમે જઈ શકો. આગળ તો કે કુલ જગ્યાઓ કેટલી છે તો કે ભાઈ આમાં 8021 જગ્યાઓ છે. આમાં વાત કરીએ તો કે ટોટલ ફોર્મ વાત કરીએ તો કે 36 લાખની આસપાસ ફોર્મ ભરાણા. 36 લાખની આસપાસ ફોર્મ ભરાણા. 10 પાસ ઉપર ભરતી એટલે ફોર્મ ભરાવાના જ હતા. ફોર્મ ગમે એટલા ભરાણા હોય. હવે આમાં જોવા જઈએ તો કે 448 જણાએ એક જણાને લેવાનો છે. આનો મતલબ એવો થયો તો હું 448 જણા બધા તૈયારી કરવા વાળા છે એવું નથી. 10 પાસ ઉપર ભરતી છે આપણે ખબર છે, આપણે આસપાસ તમને બધાને ખબર છે કે કોઈ 10 પાસ 12 પાસ ઉપર ભરતી આવી હોય તો આપણે એકબીજાને કહીએ એટલે ફોર્મ તો અઢળક ભરાઈ જાય, પણ એમાં તૈયારી કરવા વાળો વર્ગ છે એ બહુ ઓછો હોય. હવે આનું વાત કરીએ તો કે આની જે પરીક્ષાની પેટર્ન કેવી છે કે માર્ક્સનું ગણિત જોઈએ તો પરીક્ષામાં આમાં તો કે એસએસસી એમટીએસ પરીક્ષા 2 સેશનમાં લેવાય. 2 સેશનમાં તો કે સેશન 1 અને સેશન 2. આ 2 સેશનમાં શું હોય તો કે બંને સેશન માટે તમને 45 મિનિટનો એટલે કે ટોટલ તમને 90 મિનિટનો સમય મળે. તો આ સેશન 1 અને 2માં શું હોય તો કે જે સેશન 1 છે એ ઓનલી ક્વોલિફાઈંગ છે, એ તમારે ખાલી ક્વોલિફાય કરવાનું છે. જેમાં તો કે આના જે માર્ક છે મેરિટમાં નથી ગણાતા. આ માર્ક તમને મેરિટમાં નહીં ગણાય. હવે આમાં તો કે આમાં વિષય પેલો એક વિષય આવે તમારો ગણિત આવે, ન્યુમેરિકલ અને મેથેમેટિકલ એબિલિટી એટલે કે ગણિત આવે, જેના પ્રશ્નો આવે 20 અને એક પ્રશ્નના 3 માર્ક હોય એટલે કે 60 માર્ક આના હોય. વિષય 2 આવે જે સેશન 1માં બીજો વિષય આવે એ રિઝનિંગ આવે. રિઝનિંગમાં તો તમારા 20 ક્વેશ્ચન આવે, એના એક પ્રશ્નના 3 ગુણ, એના 60 માર્ક હોય. એટલે ટોટલ માર્ક કેટલા થયા તો કે 120 માર્ક થયા અને આ ઓનલી ક્વોલિફાઈંગ છે. ઠીક છે. હવે આમાં તો કે સૌથી અગત્યનું સેશન 1માં કોઈ નેગેટિવ માર્કિંગ નથી. આ ઓનલી ક્વોલિફાય તમારે કરવાનું, જે મેરિટ અટકે એ પ્રમાણે ક્વોલિફાય એટલે કે જેનું ક્વોલિફાઈંગ માર્ક છે. સેશન 2 છે તો આ મેરિટ ડિસાઇડર છે કે આમાંથી મેરિટ ગણાશે.
તો સેશન 2 માં શું છે તો કે સેશન 2 માં છે જનરલ અવેરનેસ, જેના 25 ક્વેશ્ચન, એક ક્વેશ્ચનના 3 માર્ક એટલે કે 75 માર્ક, અને ઇંગ્લિશ લેંગ્વેજ અને કોમ્પ્રિહેન્શન જેના 25, એક પ્રશ્નના 3 માર્ક 75 માર્ક એના, એટલે એનો મતલબ કે 150 માર્ક આના છે. અને આ જ મેરિટ વાળા છે, આ મેરિટ બેઝ છે કે આમાંથી તમારું મેરિટ અટકશે. સાથે કે આમાં નેગેટિવ માર્કિંગ છે, નેગેટિવ માર્કિંગ છે, નેગેટિવ -1 પણ થશે આમાં. ઠીક છે, એટલે તમારે આમાંથી મેરિટમાં આવવા માટે તમારે આ સેક્શન ઉપર ભાર વધારે દેવો પડશે. આગળ પરીક્ષાની તારીખ, તો કે હવે સાહેબ આની પરીક્ષા ક્યારે આવશે, તો હવે આને સત્તાવાર તારીખ હજી આવી નથી, પણ કમ્બાઇન હાયર સેકન્ડરી લેવલ CHSL નું શેડ્યુલ આવી ગયું. આનું બધું પાકું છે કે નવેમ્બરમાં ડિસેમ્બરમાં એક્ઝામ લેવાઈ જાય, નવેમ્બર ડિસેમ્બર પ્રમાણે. તો હવે આ એક્ઝામ કમ્પ્લીટ થઈ જાય એટલે એનો મતલબ કે નેક્સ્ટ આ એક્ઝામ પૂરી થાય એટલે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં આ તમારી MTS ની પરીક્ષા લેવાય. અને એમાં પણ સૌથી વધારે ચાન્સીસ છે કે ભાઈ ડિસેમ્બરમાં આ પરીક્ષા સ્ટાર્ટ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તો ડિસેમ્બરમાં આ પરીક્ષા આવી જાય. હવે તમારી પાસે સમય, તો કે ભાઈ હવે બચેલો સમય કેટલો છે, તો કે હવે 50 થી 60 દિવસ તમારી પાસે રહ્યા છે આજથી ગણીએ તો, એનાથી પણ ઓછા એટલા દિવસ રહ્યા. તો હવે તમારે આ 50 થી 60 દિવસ છે લડી લેવું પડે. એટલે કે એનો મતલબ કે આ 60 દિવસ તમારે હવે ફાઇનલ રિવિઝન જે કરો એનું તમારી પાસે કંઈક માસ્ટર પ્લાન હોવો જોઈએ. તો એ કઈ રીતના કરશું, તો જુઓ અહીંયા તમારે, તો કે પહેલા જે 30 દિવસ છે એટલે કે આજથી આવનારા 30 દિવસમાં શું કરવાનું છે, તો કે નબળા વિષયો, તમારા જે નબળા વિષયો છે એની ઉપર 70% સમય ફાળવો. હવે તમારું જે પાકો પાયો થઈ ગયો છે એ તો તમને આવડે જ છે, પણ તમારો જે નબળો વિષય છે એની ઉપર તમારે 70% તમારે તમારો સમય ફાળવવાનો છે. દરેક વિષયના મહત્વપૂર્ણ સૂત્ર, નિયમોનું 3 વખત રિવિઝન કરો. તો કે 1 વાર રિવિઝન નહીં, 2 વાર રિવિઝન નહીં, 3 વાર રિવિઝન કરવાનું છે તમારે. ઠીક છે, મહત્વપૂર્ણ જે વિષય છે એના સૂત્ર, નિયમો છે. સાથે છેલ્લા 30 દિવસ, તો કે આના પછીના 30 દિવસમાં, પહેલા 30 દિવસ આ વસ્તુ કરી, પછીના 30 દિવસ, તો કે દરરોજ એક મોક ટેસ્ટ, 2 કલાક એનાલિસિસ ફરજિયાત. તો કે એક મોક ટેસ્ટ દરરોજ આપવાની છે તમારે 30 દિવસ સુધી. અને એમાં તો કે એનું એનાલિસિસ તમારે 2 કલાક સુધી એ મોક ટેસ્ટનું એનાલિસિસ કરવાનું છે. સાથે તમારી ભૂલોની નોટબુક બનાવવાની છે તમારે, એનું વારંવાર રિવિઝન કરવાનું કે મારી ભૂલો ક્યાં થાય છે એ કરવાનું છે. હવે માત્ર રિવિઝન નહીં, એટલે કે હવે રિવિઝન નથી કરવાનું, નવો ટોપિક નહીં, એ પણ જો રિવિઝન નથી કરવાનું અને નવો ટોપિક પણ નહીં. તો તમારે શું કરવાનું, તો કે હવે માત્ર મોક ટેસ્ટ આ જે 30 દિવસ છે ને એમાં, કેમ કે આમાં તમે બધું કરી બેઠા છે. હવે SSC MTS માં GK અને ઇંગ્લિશ મેરિટ બનાવે છે, તેના પર વધુ ફોકસ કરો. તો કે આ બે જે વિષય છે એ મેરિટ બેઝ છે. ગણિત, રીઝનિંગ ક્વોલિફાઈંગ છે, પણ આ બંને મેરિટ વાળા છે. તો તમારે GK ઇંગ્લિશ ઉપર વધારે ટાઈમ આપવો પડશે. અહીંયા તો કે અહીંયા તમારે કરંટ અફેર છે એ પણ કરતું રહેવું પડશે. ઠીક છે, કરંટ અફેર છે એ પણ કરી લો. આગળ મોક ટેસ્ટનું રહસ્ય, તો કે ભાઈ મોક ટેસ્ટનું શું ઉપયોગી છે, 2 કલાક એનાલિસિસ કેમ ભાઈ, તો કે મોક ટેસ્ટ આપવી એ 50% કામ છે, બાકીનું 50% વિશ્લેષણ છે. તો કે તમે જે મોક ટેસ્ટ આપો ને એ તમે અડધું કામ કર્યું કહેવાય. તમે મોક ટેસ્ટ આપી ગયા એટલે હું આપણે છૂટા થઈ ગયા નહીં, મોક ટેસ્ટ આપી અડધું છે, બાકીનું તો કે મોક ટેસ્ટ આપીને એનું વિશ્લેષણ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. શું કરવાનું, તો કે મોક ટેસ્ટ આપો તો જે આ 90 મિનિટ તમે જે પૂરા ટાઈમમાં મોક ટેસ્ટ આપો તેના સારા વાતાવરણમાં તમારે મોક ટેસ્ટ આપવાની, કે ત્યારે તમે એકદમ તમારું કોન્સન્ટ્રેશન એની ઉપર જ હોય, ઘોંઘાટ કેવું કે વાતાવરણ ન હોય, અને એનું એનાલિસિસ તમારે 120 મિનિટ કરવાનું. એટલે મિનિમમ તમે 90 મિનિટની મોક ટેસ્ટ આપી તો એનું તમારે 120 મિનિટથી પણ વધારે એનાલિસિસ કરવાનું. શેનું એનાલિસિસ શેનું, તો કે ભાઈ ખોટા પ્રશ્નો, કયો કોન્સેપ્ટ ભૂલ્યો તેને ફરીથી વાંચો, તમે કયા કોન્સેપ્ટ છે ભૂલી ગયા કે જેને લીધે તમારા ખોટા પ્રશ્નો થયા, છોડેલા પ્રશ્નો કે તમે પ્રશ્નો છોડશો પણ તો એમાં શું તમે સમય વ્યવસ્થાપનમાં ભૂલ કરી, તો કે ભાઈ પ્રશ્ન મારે છોડવા કેમ પડ્યા, એક તો હાવ અઘરા હોય, કેલ્ક્યુલેશન લેન્ધી હોય તો મેં છોડું, પણ અમુક પ્રશ્નો એવા હોય કે તમે વધારે ટાઈમ લીધો હોય, સમય તમારો ટાઈમ મેનેજમેન્ટમાં કંઈ ભૂલ થઈ હોય એને લીધે થયું હોય. સાચા પ્રશ્નો તમે કર્યા તો સાચા પ્રશ્ન કર્યા એટલે હું કે ભાઈ કંઈ નહીં કરવાનું, સાચા પ્રશ્ન કર્યા તો એમાં પણ તો કે તમે એને શોર્ટકટથી કર્યા, એમાં એકચ્યુઅલ ટાઈમ તમારે જે લેવાનો હતો એ જ તમે લીધો, એ એનાલિસિસ કરો. સાથે તો કે નિયમ શું છે અહીંયા, તો કે 90 મિનિટનો ટેસ્ટ હોય તો ઓછામાં ઓછા 90 મિનિટનું એનાલિસિસ તો તમારું હોવું જ જોઈએ, કે તમે જે આખી ટેસ્ટ આપી છે એ આખી ટેસ્ટમાં તમે સાચા કર્યા, ખોટા કર્યા, છોડી દીધા, છૂટી કેમ ગયા, ખોટા કેમ થયા, સાચા કર્યા તો હું એકચ્યુઅલી એ જ ટાઈમમાં જવો જોઈએ, આ જ સમય છે. કેમ કે તૈયારી તમે અત્યારે કરી લીધી છે, ઠીક છે, તૈયારી તમે ઓલમોસ્ટ કરી. હવે આગળ તો કે હવે આની વિષયવાર અંતિમ સમયની ટિપ્સ, તો કે આ તમને ટિપ્સ હું મારા વતી આપું છું કે ભાઈ હવે આમાં હવે શું કરવું જોઈએ, હવે આવનારા જે આ દિવસો છે એમાં વિષયવાર. તો પેલા જનરલ અવેરનેસ,
જીએ ની વાત કરીએ તો કે છેલ્લા 6 થી 8 મહિનાનું કરંટ અફેર, જો મેં આગળ કીધું આ કરી નાખો, કેમ કે અહીંથી સીધો પ્રશ્ન આવશે. બીજું, માત્ર રિવિઝન નોટ્સ વાંચો, કે તમે જે અત્યાર સુધી કર્યું છે એનું રિવિઝન કરો. હવે જે તમે સ્ટેટિક જીકે જે પણ વસ્તુ કરી, સાથે સ્ટેટિક જીકે તો કે ઇતિહાસ, ભૂગોળ, મહત્વના તથ્યોને જ યાદ કરો, કે હવે જે ઇમ્પોર્ટન્ટ છે, જે એક્ઝામ લક્ષી છે એ જ કરો. પીવાયક્યુ ચેક કરો, આમાં પ્રીવિયસ યર ક્વેશ્ચન છે એ ચેક કરો, કેવા પ્રકારના પ્રશ્નો આવે છે, ક્યાંથી વધારે પ્રશ્નો આવે છે એ કરો. સાથે તો કે ઇંગ્લિશ લેંગ્વેજ, તો કે દરરોજ 20 આઇટમ્સ ને ફ્રેસીસ ને 20 વન વર્ડ સબસ્ટિટ્યુશન નું રિવિઝન કરો. આનું ઇંગ્લિશ કેવું આવે તો કે ભાઈ ઇંગ્લિશમાં તમારા પેરેગ્રાફ છે, તમારો જે કમ્પ્રેહેન્શન છે, આ કમ્પ્રેહેન્શનમાંથી ક્વેશ્ચન આવશે. ઠીક છે, સાથે તમારું ગ્રામેટિકલ આવશે, તો એમાં તમારે આ ઉપયોગી થશે. ગ્રામર રૂલ્સની માત્ર નોટ વાંચો, તો કે તમે જે ગ્રામર માટે જે તમે ગ્રામર જ્યાંથી કર્યું છે, જે નોટ્સ બનાવી છે એ જ વાંચો હવે. ઠીક છે, સાથે મેથ્સ અને રીઝનિંગ, તો કે ભાઈ આ છે ઓનલી ક્વોલિફાઈંગ છે, ક્વોલિફાઈંગ જેટલું થાય એટલું કરી લઉં, તો કે ફક્ત પાસ થવા માટે છે, સ્કોર ગણાય નહીં. તો કે સૌથી સહેલા અને આવડત ટોપિક્સ, એટલે કે જે તમે પ્રીવિયસ યરનું મેરિટ જોઈ લો. પીવાયક્યુ તો જોવાના છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન, તો પ્રીવિયસ યર મેરિટ જોવાનું છે, કે ભાઈ ક્વોલિફાઈંગ મેરિટ કેટલું રહી છે, ક્વોલિફાઈંગ કેટલું છે, આમાં ક્વોલિફાઈંગ આપેલો છે. તો એ ક્વોલિફાઈંગ જેટલા થાય એવા ચેપ્ટર તમે કરી લો, સરળ ચેપ્ટર, એટલે તમારું મેથ્સ રીઝનિંગ થઈ ગયું. ઠીક છે, અને જો તમારે હજુ પણ આની પદ્ધતિસર તૈયારી કરવી હોય, આવનારી ભરતી એસએસસી જીડી આવે છે, તમારે પદ્ધતિસર તૈયારી કરવી હોય તો એસએસસીમાં ઓલમોસ્ટ સેમ સિલેબસ સેમ જ આવે, લેવલ ડિફરન્ટ આવે. તો એના માટે આ માસ્ટર બેન્ચ છે, સ્માર્ટ બેન્ચ છે, જેમાં એસએસસી એમટીએસ કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ બધું રેકોર્ડેડ ફોર્મમાં તમને મળી હશે, ને માત્ર 499 રૂપિયામાં એકદમ નજીવી કિંમતમાં તમને આ બેન્ચ મળશે. તો તમારી પાસે હજી પણ સમય છે કે આ બેન્ચ લઈ લો, કે તમને રિવિઝન થઈ જાય ફાસ્ટલી, ને આમાં તમારા બધા વિષય કમ્પ્લીટ થશે. જોઈન થવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, એપ્લિકેશનમાંથી તમે જોઈન થઈ શકશો, અથવા તમારે કંઈ પણ માહિતી કે કંઈ પણ ક્વેરી હોય તો એના માટે હેલ્પલાઇન નંબર તો છે જ. ઠીક છે, તો આ તૈયારી છે ભાઈ તમારી, થોડી ફાસ્ટ કરજો, આ પ્રમાણે તૈયારીમાં ધ્યાન રાખજો. તમે 10 પાસ ઉપર આમાં ભર્યું હશે તો ગ્રુપ ડીમાં ભર્યું હશે, બધું અડતું મળતું જ આવે છે. ગણિત, રીઝનિંગ, ઇંગ્લિશ તો છે નહીં રેલવેમાં, જનરલ અવેરનેસ, જીકે, સ્ટેટિક બધું એકબીજાના ભાઈ બહેન જ છે. ક્યાંક થોડુંક આમ પૂછે તો ક્યાંક થોડુંક આમ પૂછે, કંઈ બાકી કંઈ ફરક છે નહીં. એટલે તમારી તૈયારી માટે કે ભાઈ કોઈ ક્યાંય ને ક્યાંય એક પદ્ધતિસરની તૈયારી મળી લે, ને એ તૈયારી આપણે કરવાની છે, જેથી આપણે એક જગ્યા આપણે નક્કી કરી શકીએ. ઠીક છે, તો આવા નવા સેશન સાથે મળશું ફરી, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.